खुशनुमा पाओगे। દેશનું ભવિષ્ય અને એટલે યુવા શિક્ષણ આવકના સાથે પણ આજના આ સમયમાં આપણે એક તરફ એવું જોઈ રહ્યા છીએ ब्रता हिरेनभाई पोपट युवा विभागના રાજ્યના વિરોધક આદરણીય પ્રમાતુમારી જાગૃતિબેન અને અમારા સર્વને પ્રેરણા આપનાર આદરણીય બિપિન મામા સાથે મન અને વિચારોનું મેળ થતું હોય છે। हर मन की प्यास बुझाने वाला, इस जग को पावन बनाने वाला वो शिव परमात्मा है और हम सब उसकी संतान हैं। आइए आज हम अपने परम पिता की કડીની અંદર જોડાઈએ। આપણા સર્વનો સંકલ્પ એક એવો વિશ્વભરની આત્માઓની અંદર પણ આધ્યાત્મિક ઉન્નતિ આપી શકીએ એવો દીપ પ્રજ્વલન આજે કરી એક નવા આશાઓની ક્રાંતિ લાવીએ એ શુભભાવના સાથે આપણે સર્વ આ દીપ જેમ પોતાના વક્તવ્યમાં એજ્યુકેશનની વાત કરી તો એક વાત પ્રભુ પ્રસાદ સ્વીકાર કરશે। બ્રહ્મર્ષિ મહેન્દ્રભાઈ બધી જ વસ્તુને લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા બહુ ભાવથી એવું લાગી રહ્યું છે કે અમે રાજયોગના અંદર પોતાના ઉન્નતિ અને રાજયોગ શિબિર એના માટે જરૂર આપણા માટે એક માર્ગદર્શક બની રહેશે। આપણો પરિચય? અક્ષય મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા નડિયાદ। બ્રહ્માકુમારી સંસ્થાન નડિયાદ દ્વારા આજે 22 જૂન 2025ના રોજ એક સરસ મજાના યુવાનો માટેના પ્રભાગ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે, નઈ ઉમંગ નઈ તરંગ અને સફળતાનું સરનામું। તો આ આયોજન અંતર્ગત આવતીકાલથી શરૂ થનારી શિબિર 7 દિવસની, જેમાં ફક્ત વિદ્યાર્થીઓએ યુવાનોએ 1 જ કલાક આપવાનો છે અને પોતાના 1 કલાક દ્વારા એ પોતાના જીવનમાં સફળતા કેવી રીતે મેળવવી, શાંતિ કેવી રીતે મેળવવી એના તરફ એ લોકો વધારે જાગૃત થશે એવી શુભકામનાઓ સાથે હું સર્વે યુવાનોને, નડિયાદના યુવાનોને ખાસ હું આહ્વાન કરું છું કે આ શિબિરમાં વધુમાં વધુ ભાગ લઈ અને પોતાના જીવનના ધ્યેયને પામવા માટે પ્રયત્નશીલ રહો। આભાર। જે આપનો પૂરો પરિચય? હિરેનભાઈ પોકાર, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ। આજ રોજ બ્રહ્મકુમારી સંસ્થા નડિયાદ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ બહુ ખૂબ સરસ હતો, જેની અંદર યુવાઓને માર્ગદર્શન મળ્યું, જેની અંદર પોતાના કાર્યક્ષેત્રની અંદર અધ્યાત્મનું જે મહત્ત્વ છે એ કઈ રીતે અંદર ઉતારી શકાય અને પોતાના જીવનનો જે રસ્તો છે એ કઈ રીતે સરળ બનાવી શકાય, અને ખાસ તો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની અંદર જે લાભ લીધો એ આવનાર જે શિબિરની અંદર જ્યારે જે ટ્રેનિંગ આપવામાં આવશે એના દ્વારા હું માનું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર ઘણું બધું શીખવા પણ મળશે અને ઘણી પણ સ્પષ્ટતાઓ પણ જીવનમાં જીવવા માટે થશે। એટલે ખૂબ સરસ કાર્યક્રમ હતો અને આવો કાર્યક્રમ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ફરી પણ થતો રહે એવી પ્રાર્થના છે બહેનો। ઓમ શાંતિ।